આગળ વાત કરીશું ભરૂચના અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં હરિહર કેમિકલ્સ ટ્રેડિંગના ગોડાઉનમાં જ્વલનશીલ કેમિકલ્સનો ગેરકાયદેસર વેપાર ઝડપાયો છે। ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ એલસીબી દ્વારા દરોડા પાડતા માલિક કિશોર ઉર્ફે અલ્પેશ પટેલને ધરપકડ કરવામાં આવી છે। આ દરોડા દરમિયાન 125 બેરલોમાં 27,500 લીટર જેટલા બે ગંભીર જ્વલનશીલ કેમિકલ્સ બેન્ઝાઇડ અને ઈડીસી ઇથિનલ ડાઇક્લોરાઇડ કબજે લેવામાં આવ્યું છે। આ જથ્થાની બજાર કિંમત લગભગ ₹23.68 લાખ આંકવામાં આવી છે। પોલીસે પૂછપરછમાં માલિકે જણાવ્યું હતું કે તે આ ગેરકાયદેસર વેપાર છેલ્લા 8 વર્ષથી લાયસન્સ અને ફાયર સેફ્ટી વગર ચલાવી રહ્યા હતા। એલસીબી દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ ઘટના આસપાસના વિસ્તારમાં અગ્નિ અને માનવ જીવન માટે મોટું જોખમ ઊભું કર્યું હતું। અંકલેશ્વર જીઆઈડીસીમાં ગેરકાયદેસર કેમિકલ ઝડપાયું છે। 27,500 લીટર જ્વલનશીલ કેમિકલ કબજે કરવામાં આવ્યું છે। માલિક કિશોર અલ્પેશ પટેલની ધરપકડ કરવામાં આવી છે। લાયસન્સ અને ફાયર સેફ્ટી વગર 8 વર્ષ સુધી આ ચલાવ્યું હતું। ભરૂચ એલસીબીએ ખતરનાક વેપાર અટકાવ્યો છે।